તો એવી રીતે આ ભગવદ્ ગીતા આપણે પાસે નહીં રાખીશું તો આપણે આ જગતરૂપી જેલમાં પાછા આવશું. લોકડાઉન થઈ જશે આપણું. લોકડાઉન છે જ. આપણે આ જગતમાં કેવા બંધનમાં છીએ અને માના ગર્ભમાં 9 મહિના લોકડાઉન હોય છે આપણું. ઊંડા લટકીએ માના ગર્ભમાં તો એ લોકડાઉન જ કહેવાય. 9 માસ લગી ઊંડા લટકીએ અને વારંવાર લટકીએ છીએ. વારંવાર આવા લોકડાઉનમાં પડીએ છીએ છતાં નથી પડવું એમ વિચારતા જ નથી. એ સૌથી મોટી મૂર્ખામી છે. એટલે આ ટિકિટ રાખવાની આપણી પાસે. આ ટિકિટ આપણી પાસે હશે, નવરા પડ્યા બસમાં બેઠા છે, કાં તો માળા હોવી જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતના માળા કરવા બેસી જવાનું. આનો સમયનો સદુપયોગ કહેવાય. શું કહેવાય? સમયનો સદુપયોગ કહેવાય. એક ભાઈ મારા ત્યાં એસી રિપેર કરવા આવ્યા. એસી રિપેર કરવા તો મેં કીધું હવે રાતના 8 વાગી ગયા છે તો હવે કેવી રીતના તમે વલસાડ જશો નવસારીમાંથી? તો એક બાઇક પર જશો. એટલે મને હેવી પરિશ્રમ લાગ્યો ને. એક જમાનામાં હું પણ જતો, બાઇક પર જતો બરોડા સુધી, વાપી સુધી. પણ તે જમાનામાં ટ્રાફિક નહીં હતું રોડ પર એટલું બધું. અત્યારે તો એટલું બધું હેવી ટ્રાફિક હોય છે અને હેવી નશાખોરો ડ્રાઇવિંગ કરતા હોય છે કારમાં. એટલે બહુ હેવી રિસ્ક કહેવાય. એક તો એટલે બધા ટ્રાફિક, એનો ધુમાડો લાગે, આખું ચહેરો થકાનથી ભરાઈ જાય. તો મેં કીધું આ કઠોર પરિશ્રમ શેના માટે કરો? છોકરાઓને રાતે ઘરે જવાનું અને અહીંયા આવ્યો એટલે કમાણી માટે આવ્યો. કમાણી કોના માટે? પોતાના માટે ને ઘરના છોકરાને વાઈફ માટે. તો મેં કીધું આખી જિંદગી આવીને આપણે આટા મારીએ ને તો બી એનું પરિણામ 0 મળે આપણને. શું મળે? વાસ્તવિકતા છે. આ કોઈ આપણને જ્ઞાન આપતો નથી નેતા લોકો. 0 મળે, 0. પણ એ જ વસ્તુ મેં કીધું જો તમે તમારા ઘરના ને તમે ભક્તિમાં વાળી દો તમારા છોકરાઓને અને તમારી વાઈફને ભગવાનની ભક્તિમાં વાળી દો તો એના માટે તમે દોડેલા કહેવાઓ. આ ભક્તિ માટે દોડેલા કહેવાય. તો એની વેલ્યુ અનેક ઘણી વધી જાય. રિયલ વેલ્યુ થઈ જાય. 0 વેલ્યુમાંથી શું થઈ જાય? રિયલ વેલ્યુમાં આવી જાય. તેવી રીતે 2 વસ્તુ કરવાની છે આપણે. શું કરવાની છે? ભગવદ્ ગીતા આપણી પાસે રાખવાની છે. જેવો ટાઈમ મળે પહેલા 16 માળા જપ કરી લેવાની. 16 માળા જપ થઈ જાય હરે કૃષ્ણ મહામંત્રની પછી જેવો સમય મળે એવું રીડિંગ કરવાનું. રીડિંગ કરવું બહુ અનિવાર્ય છે. કેમ? અનિવાર્ય નહીં શકાય, અને કરવું જ જોઈએ. કેમ નરેશભાઈ? કેમ રીડિંગ કરવું જ જોઈએ? જગતમાં જેટલા બી પરિવર્તન આવ્યા, આ જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ એ બધાનું કારણ હતું એની પછાડ બુક. એની પછાડી શું કારણ હતું? બુક. આજે હું તમારી પાસે પ્રવચન આપી રહ્યો છું અહીંયા, તેની પાછળ પણ કારણ છે ભગવદ્ ગીતા. 15-20 વર્ષ પહેલા મારી પાસે 15-20 વર્ષ પહેલા 19 વર્ષ પહેલા ભગવદ્ ગીતા આવી. 19-20 વર્ષ પહેલા. અને ભગવદ્ ગીતા વાંચતા આજે હું તમારી સામે પ્રવચન આપું છું. અને આખું જીવન 180 ડિગ્રી ટર્ન મારું 20 વર્ષમાં 180 ડિગ્રી. એટલે આમ જતું હતું એની જગ્યાએ આમ જવા મળ્યું. 180 ડિગ્રી ટર્ન મારેલો કહેવાય ને. આ ટિકિટ એવી છે. એટલા માટે બધાને વિનંતી કે તમારી પાસે આ ભગવદ્ ગીતા ન હોય તો આ ભગવદ્ ગીતા બધા ખરીદી લેવો. અહીંયાથી ત્યાંથી મળશે અને તમે તમારી પાસે રાખી શકો છો. તો આપણે 42મો શ્લોક જોઈશું. 42મો શ્લોક આવ્યા હતા ને ગયા વખતે. દોષે રેતે હે કુલ જ્ઞાનામ. બોલો બોલો. અરે આ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 1 શ્લોક સંખ્યા 42 પેજ નંબર 67. નવી ભગવદ્ ગીતામાં નવી ભગવદ્ ગીતા જે નવું સંસ્કરણ છે ગુજરાતીમાં
તેમાં 67 નંબરના પેજ ઉપર આ 42 નંબરનો શ્લોક છે. દોષે રેતે કુલ જ્ઞાના વર્ણ શંકર કાર કહે ઉત્સાહ ધંધે જાતિ ધર્મ કુલ ધર્મસ્ય શાશ્વતઃ દોષો રેતે કુલ જ્ઞાના વર્ણ શંકર કાર કહે ઉત્સાહ ધંધે જાતિ ધર્મ કુલ ધર્મશ્ચ શાશ્વતઃ દોષો રેતે કુલ જ્ઞાના વર્ણ શંકર કાર કહે ઉત્સાહ ધંધે જાતિ ધર્મ કુલ ધર્મશ્ચ શાશ્વતઃ. અનુવાદ શ્રી પ્રભુપાદ મહારાજ દ્વારા શ્રી પ્રભુપાદ મહારાજ કી જય. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. ભાવમાં શ્રી પ્રભુપાદ જણાવે છે, સનાતન ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ દ્વારા નિર્ધારિત માનવ સમાજના ચારે વર્ણો માટે સામુદાયિક યોજનાઓ તથા પારિવારિક કલ્યાણ કાર્યો એટલા માટે પ્રયોજાયેલા હોય છે કે જેનાથી મનુષ્ય અંતિમ મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેથી સમાજના બે જવાબદાર આગેવાનો દ્વારા સનાતન ધર્મ પરંપરા ખંડિત થતા તે સમાજમાં અંધાધૂંધી ફેલાય છે અને પરિણામે લોકો જીવનના ઉદ્દેશ એવા વિષ્ણુને ભૂલી જાય છે. આવા આગેવાનો આંધળા કહેવાય છે અને જે લોકો આવા અગ્રણીઓને અનુસરે છે તેઓ નિશ્ચિતપણે અંધાધૂંધીનો ભોગ બને છે. ભાગવતમાં એક શ્લોક છે, ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુષોન્મિલિतं તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं गुरुं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधां कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. तो ભાગવતમાં શ્લોક છે, શું છે? ઉરુબદ્ધ ધામની અંધાતે અંધે પુણ્યમાના. આગળની લાઈન શું છે એમાં? હરિ અંધા થાય અંધે પુણ્યમાના તે ઉરુબદ્ધ ધામની મારો શ્લોક છે ને. ન તે વિદુ સ્વાર્થ ગતિ વિષ્ણુ દુરાશય બહિરર્થ માનીના અંધા થાય અંધે પુણ્યમાના. એટલે આંધળા એટલે કોણ? જેની આધ્યાત્મિક દ્રષ્ટિ કોણ નથી તે આંધળા. અત્યારે આપણે અહીંયા જેટલા બી બેઠેલા છીએ ને તે બધા આધ્યાત્મિક દ્રષ્ટિએ આંધળા છે, પણ ઓપરેશન થઈ ગયું છે આપણું. અત્યારે અહીંયા શું થઈ ગયું છે? બધા અહીંયા તમે હું અહીંયા આવ્યા પહેલા બધા આધ્યાત્મિક દ્રષ્ટિથી આંધળા હતા અને અત્યારે પણ મોટે ભાગના લોકો આપણે આમાંના બધા આંધળા છીએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી.
અને અહીંયા આપણું ઓપરેશન થઈ રહ્યું છે અને એક દિવસ આપણે ગેરંટી છે આ ઓપરેશન એવું છે કે બધા એકતા થઈ જાય, આંધળું પણ જતું રહેશે આપણે બધાનું, આંધળાપણું. તો આપણા નેતાઓ, હાલના નેતાઓ શું છે? બધા વર્ણશંકર છે. શું છે? વર્ણશંકર. બધા A to Z, કલો શુદ્ર સંભવા. કલયુગમાં બધા લોકો શુદ્ર છે. કોઈ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ જ્યારે કહીએ છીએ ત્યારે વાસ્તવમાં બ્રાહ્મણ જે કહેવાય તે આપણને જ્ઞાન પણ નથી. વાસ્તવમાં બ્રાહ્મણ કોને કહેવાય એનું આપણને જ્ઞાન પણ નથી. સમો ધર્મો તપો સવચમ શાંતિરાર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ 9 ગુણ હોય છે બ્રાહ્મણોના. ગીતાના 18મા અધ્યાયના 43 શ્લોકમાં આનું વર્ણન છે. ક્ષત્રિયોના 7 ગુણ હોય છે, વૈશ્યોના 3 ગુણ હોય છે અને શૂદ્રના પરિચાર્યાત્મિકા કાર્ય વૈશ્ય શૂદ્રસ્ય કર્મ સ્વભાવજમ. એ આ 3 વર્ણોની સેવા કરે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની. એનું એક કાર્ય હોય છે. તો અત્યારે કલયુગમાં આવા ત્રણેય ઉપરના જે ટાઇટલ છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ગાયબ છે. લોકો કહે ને આપણે કહીએ કે વૈશ્ય છે, થોડાક છે કોઈ, પણ આટલી બધી ગાય રોડ પર રખડે છે. તમે મને પ્રશ્ન કરતા હતા ને કે ગાય, આટલી બધી ગાયો રોડ પર રખડે છે, કાંદા લસણ ખાઈ લે છે. તમે કેવું 43 કરોડ દેવતા અંદર વાસ કરે છે. 43 કરોડ દેવતા અંદર વાસ કરે. આપણે કહીએ તમે આપણે ગૌ માતાને પૂજીએ છીએ અને મુસલમાન જોયું છે કે આ ગાય કચરા પેટીમાં કચરો ખાય છે, તો દેવી કેવી રીતના કહેવાય? કારણ કે વૈશ્ય નથી સમાજમાં. શું નથી? વૈશ્ય નથી. થોડા ઘણા જો વૈશ્ય હોતે તો ગાયની આવી દશા ન હોત, આવો પ્રશ્ન પણ ન હોત. એટલે કોઈ એવા છે ને, એટલે કલો શુદ્ર સંભવ. કલયુગમાં આપણે બધા શુદ્ર છીએ, બધા વર્ણશંકર છે. કારણ શુદ્રો પણ નથી, સોરી શુદ્રો પણ નથી, વર્ણશંકર. કયું વર્ણના છે તે જ ખબર નથી. કેમ નથી ખબર? કારણ કે આના આગળના શ્લોકમાં આ બધું સમજાવી દીધું આપણે. કોણ જવાબ આપી શકશે? ચંદનભાઈ જવાબ આપી શકશો? પ્રિયાંકભાઈ? અરે આટલી લાઈન, સરસ લાઈન ચાલી ને, કેટલી સાઈન 39માં શ્લોકથી લાઈન ચાલી. શું લાઈન ચાલી 39માં? કુલક્ષય પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતનઃ ધર્મ નસ્તે કુલમ કૃષ્ણમ અધર્મ અભિભૂત ઇતિ અધર્મ અભિભૂત કૃષ્ણમ પ્રદુષંતિ કુલ સ્ત્રિયઃ સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણેય જાયતે વર્ણશંકરા શંકરો નારકાયેવ કુલ જ્ઞાનમ કુલસ્ય ચ પતંતિ પિત્રો એષામ લુપ્ત પિંડોદક ક્રિયા. આ 3 લાઈનમાં આવ્યું ને કે કુલ પરંપરા નાશ થાય એટલે સ્ત્રીઓ પ્રદૂષિત થઈ જાય. સારી સંતતિ માટે સ્ત્રીઓનું રક્ષણ બહુ જ જરૂરી છે. એટલે આખી આપણી સંસ્કૃતિ જે છે, ભારતની સંસ્કૃતિ, તે સ્ત્રીને રક્ષણ આપવા માટેની છે. સ્ત્રીને રક્ષણ આપવા માટેની છે. આપણે જોયું સ્ત્રીને રક્ષણ કેમ આપવું પડે? 3 જણા દ્વારા રક્ષણ મળે અને 3 દોષ એનામાં છે. શું દોષ છે? કે બાલિશ બુદ્ધિની હોય છે, એટલે ગમે ત્યારે એનું હિત અહિત સમજી નહીં શકતી, કોઈ પણ એને છેતરી જઈ શકે છે. સ્ત્રીના પેટમાં કોઈ વાત ન રહે ને. ચાણક્ય પંડિત શું કહે કે સ્ત્રી શું રાજકુલે શું વિશ્વાસો નાયક કર્તવ્યમ સ્ત્રી શું રાજકુલે શું. કે પોલિટિશિયનોનો અને સ્ત્રીઓનો કદી વિશ્વાસ ન થઈ શકે. કેમ ન થઈ શકે? કારણ કે એના પેટમાં વાત ન રહે. આપણે એમ કહીએ ને કે ભાઈ આ તને કહેવું છું પણ તારે કોઈ કહેવાની નહીં. તો પેલી સત્સંગમાં જશે અને કહે કે તને ખબર છે પેલું કોઈ કહેવાનું નથી પણ હું તને કહું છું. એટલે એમ કરીને એના પેટમાં વાત નહીં રહી. એટલે એના 3 પત્તા આવી રીતના સ્ત્રી 3 દોષોને પાત્ર છે. એક છે બાલિશ બુદ્ધિ, એટલે પતનને પાત્ર છે, અને એના એ વિશ્વાસને પાત્ર નથી. અને એ પણ યુધિષ્ઠિર મહારાજનો શ્રાપ છે. એટલે એમાં પણ યુધિષ્ઠિર મહારાજનો શ્રાપ છે
એ કુંતી મહારાણી એને બતાવ્યું નહીં કે કર્ણ તમારો ભાઈ છે, મોટો ભાઈ, અને પોતાના જ મોટા ભાઈને મારી નાખવાનું પાપ એ લોકોએ એમ કે અમારે ભોગવવું પડ્યું, ત્યાં બતાવ્યું નહીં. એટલે આજથી હું તમને શ્રાપ આપું છું કે કોઈ બી સ્ત્રીના પેટમાં વાત રહેશે નહીં. પછી ત્રીજું શું છે? બીજું એક કારણ એ પણ છે. અને બીજું છે બ્રેઇન તત્વ. આ બ્રેઇન તત્વ જે છે એ પુરુષનું બ્રેઇન તત્વ છે, ભગવાને જે બનાવ્યું છે એ 72 અંશનું છે. અંશ એટલે વજનનું યુનિટ છે. અને સ્ત્રીનું જે છે તે 36 અંશ છે. 36 એટલે પુરુષથી અડધું. એટલે સ્ત્રીને રક્ષણની જરૂર હોય. જ્યારે બાળક હોય ત્યારે એના પિતા તરફથી એને રક્ષણની જરૂર હોય છે. જ્યારે યુવા હોય ત્યારે એના પતિના તરફથી એને રક્ષણની જરૂર હોય છે. જ્યારે ગઢી થાય ત્યારે એના મોટા થયેલા બાળકો એનું રક્ષણ કરે, સંરક્ષણ એની જરૂર હોય છે. કેમ? કારણ કે સારી સંતતિ જે ઉત્પન્ન કરવાનું કાર્ય છે એ સ્ત્રીના સતીત્વતા અને પવિત્રતા પર આધારિત છે. સારી સંતતિ સમાજમાં નહીં હોય તો આવું લોકડાઉન આવે. શું આવે? અત્યારે લોકડાઉન છે. હમણાં 2 દિવસ પહેલા પેપરમાં હતું, મેં ફોટો પાડ્યો. પૂરી લાવું બરાબર. કાળ મુખો હું કે કાળ મુખો, અરે ટાઈપ થઈ ગયું. સ્ક્રીનશોટ ના આવ્યો. કાળ મળતું નથી. કાળ મુખો કોરોના જવાનું નામ નથી લેતો. શું લખેલું હતું પેપર વાળાએ? તમે વિચાર, તમે કેટલા બધા ત્રાસી ગયા છો કોરોનાથી. વાસ્તવમાં ત્રાસી ગયા. આજે સભ્ય સંખ્યા ઓછી છે, કેટલા બધા ભક્તોને પણ કોરોના થઈ ગયો છે, અને એટલે આજે ઘણા લોકો આવ્યા નથી. હેલો ને? તો આ કાળ મુખો કોરોના કેટલા બધાને ભોગ લઈ ગયો છે. કેમ? કારણ કે સમાજમાં લખેલું છે, અહીંયા ભગવદ ગીતામાં પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે અવાંછિત પ્રજા હોય સમાજમાં અવાંછિત પ્રજાઓ હોય ત્યારે મહામારી અને નારકીય જીવન ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? મહામારીઓ સમાજમાં. એટલે આ મહામારી કહેવાય ને, કોરોના મહામારી કહેવાય ને. તો મહામારી રૂપી સમાજમાં વાતાવરણ સર્જાય ત્યારે સમજવું જોઈએ કે અવાંછિત પ્રજાઓ છે. કેમ? કારણ કે સ્ત્રીઓ પવિત્ર રહી નથી. અને આના માટે નેતાઓનું કારણ છે. નેતાઓએ સ્ત્રી સશક્તિકરણ, શું કે સ્ત્રી સૂત્ર આપ્યું, સ્ત્રી સશક્તિકરણ, ઇક્વલ રાઇટ્સ. પછી એ આ બધું દ્વારા ભ્રમિત કરી દીધી સ્ત્રીઓને. પહેલાં તમે ઘરમાં એમ કે ચૂલો ફૂટતા, ધુમાડો ફૂકીને આંખ અમારી જતી રહેતી હતી. હવે આ સરકાર આવી, લોકશાહી અને ઇક્વલ રાઇટ્સ લાવી, સ્ત્રી સશક્તિકરણ લાવી. એના દ્વારા અમે ઘરની બહાર નીકળીને હવે અમે પણ કાર લઈને ફરી શકીએ. એકલા પુરુષ કાર લઈને ન ફરી શકીએ. હવે તો અમને પણ ઈચ્છા થાય તો અહીંથી અમારે પણ દમણ જવું હોય તો અમે પણ એકલી કાર લઈને દમણ જઈ શકીએ. તો આ ભ્રમિત થઈ ગઈ. કેટલું ઊંચું કાર્ય હતું જે પુરુષ જે નેતા હોય છે એની પછાડીનો હાથ પુરુષને આગળ લાવવા માટેનો જે પણ હાથ છે તે સ્ત્રીનો છે. એટલું મોટું એનું કર્તવ્ય હતું. એ કર્તવ્યમાંથી એને નીચે પાડી દેવામાં આવી. અને આખા સમાજમાં તહસ નહસ થઈ ગઈ. વર્ણશંકર પ્રજા થઈ ગઈ બધી. તો આ બધું કારણ છે નેતાઓએ ભોગ કરવાની વૃત્તિથી સ્ત્રીઓને ગેરમાર્ગે દોરી. તો બધા અત્યારે વર્ણશંકર છે એટલે બધા સૂત્રો છે, કુલો સૂત્રો સંભવા. તો અને નારકેય જીવન અહીંયા શું કીધું છે કે
કલ્યાણકારી કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો નષ્ટ વિનષ્ટ થઈ જાય છે. તો સામુદાયિક વર્ણાશ્રમ ધર્મ જે છે, વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ છે ભગવાનની સંતુષ્ટિ, ભગવાન કૃષ્ણની સંતુષ્ટિ માટે જીવન જીવવાનું છે. અને એ ડાયરેક્ટ મુદ્દો ગાયબ થઈ ગયો. આજે તમે બધા ફરી રહ્યા છે, બાઇક પર, સ્કૂટી પર, કાર પર, બધા દોડી રહ્યા છે. ઉદ્દેશ કોને ખબર છે કે હું આજે દોડી રહ્યો છું એ ભગવાનને સંતુષ્ટ કરવા માટે મારો દોડવાનો ઉદ્દેશ હોવો જોઈએ. આમ અહીંયા રોડ પર જઈએ ને તો રોડ પર પેલો દોડે ને કંઈક એક્સિડન્ટ થઈ ગયું, ધારો કે એક્સિડન્ટ થઈ જાય, પેલો કે તું ખોટો હતો, પેલો કે તું ખોટો હતો, પેલો કે નહીં હું સાચો છું, તું ખોટો છે. પણ બેવને એ નથી ખબર કે અમારો જે ઝઘડાનું કારણ છે એની પછાડી ઉદ્દેશ તો ભગવાનની સંતુષ્ટિ હોવો જોઈએ. એની પાછળ અહીંયા યુદ્ધ કરવાનું જે છે અર્જુને, તે ભગવાન કૃષ્ણની સંતુષ્ટિ માટે યુદ્ધ કરવાનું છે. એટલે એવી રીતે આપણે જે કંઈ દોડવાનું છે તે ભગવાન કૃષ્ણની, વિષ્ણુની સંતુષ્ટિ માટે દોડવાનું છે. જે પણ કાર્ય કરીએ, અહીંયા કીર્તન કરીએ તો એ પણ ભગવાન વિષ્ણુને, કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કરવાનું છે. આપણે પછાડી પ્રસાદ લેશું આ પ્રવચન પછી, એ પણ ભગવાન કૃષ્ણની સંતુષ્ટિ માટે પ્રસાદ લેવાનો છે. તો એ મુદ્દો ગાયબ છે, આજે આખા સમાજમાંથી ગાયબ છે. કારણ કે અવાંછિત પ્રજા થઈ ગઈ. શું થઈ ગઈ? અવાંછિત પ્રજા થઈ ગઈ. એટલે આ આવી અવાંછિત પ્રજાઓ પિંડદાન નથી કરતી. પિંડદાન શેના માટે કરવાનું હોય? કર્મકાંડ વિભાગ છે વેદોમાં, જેમાં પિતૃઓ ભૂલથી કોઈ કાર્ય એવા થાય, ભૂલથી ને અત્યારે કળિયુગમાં તો જાણી જોઈને જ થાય છે. પહેલાના જમાનામાં ભૂલથી થતા હતા, આજથી 5000 વર્ષ પહેલા. પણ અત્યારે તો જાણી જોઈને ખબર જ નથી, એટલે કરી આજે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી આપણે કંઈ બચી જશું પાપની સજામાંથી? ધારો કે અહીંયા એક એસિડની ટેન્ક છે, અહીંયા એક બેરલ મૂકી દીધું, તગારું, હાઈલી કોન્સન્ટ્રેટેડ એસિડ, પણ દેખાય પાણી જેવું હતું. અને બધાને આપણે ખબર નથી કે આ તો એસિડ નથી, પાણી છે એમ સમજતા હોઈએ. ને આપણે બધા હાથ અંદર નાખીએ પછી તો દાજીએ કે નહીં દાજીએ? દાજીએ કે નહીં દાજીએ? તો એસિડ એવું નથી જોતો કે આને જ્ઞાન નથી, કે હું એસિડ છું અને આ બિચારો નાદાન છે એટલે આમાં હાથ નાખી દજાડવું નહીં. પ્રકૃતિનો નિયમ છે, બહુ સ્ટ્રેન્જર નિયમ છે. તમે જરાક પણ ભૂલ કરો એટલે તમને એની હેવી સજા મળી જાય. જેવી રીતે સરકારને બી તમે જરાક ભૂલ કરો એટલે સરકારના માણસો વરુની જેમ તમારી પર તૂટી પડે, ગેરંટી તૂટી પડે. તમે જરાક મોટા થાવ એટલે ખબર પડે. નાના માણસ હોય ત્યાં લગીને હજી ખબર નહીં પડે, કારણ કે તમારી પાસે લેવાનું નહીં હોય ને, લોકો કઈ મલાઈ ખાવાની મળે નહીં ને. પણ જો એને ખબર પડે કે આમાં કંઈક કરું તો મલાઈ મળે એમ છે એટલે તૂટી પડે વરુની જેમ તમારી પર. એટલે બહુ એવી જ રીતે પ્રકૃતિના નિયમ જરા બહુ સ્ટ્રેન્જર. જરાક આમથી ભૂલ કરી એટલે સજાને પાત્ર, જરાક આમથી ભૂલ કરી એટલે સજાને પાત્ર. એટલે એવા માણસોએ મૃત્યુ પહેલા પ્રાયશ્ચિત કરવાનું હોય. અને એ જો પ્રાયશ્ચિત ન થાય એના પાપનો, તો એનો પુત્ર, આ કોને જ્ઞાન છે, મરી ગયા પછી પણ સંબંધ ચાલ્યા કરે એનો. આપણે જે પરિવારમાં જન્મ્યા એ પરિવારના સંબંધ મૃત્યુ પછી પણ ચાલ્યા કરે. પતિ મરી ગયો હોય અને પત્ની પતિવ્રતા હોય, એટલે પતિની ભક્ત હોય, તો મરી ગયેલા પતિ નરકમાં જઈ ગયેલો હોય, પણ પત્ની પછાડી પતિવ્રતા હોય તો એને સ્વર્ગમાં લઈ આવે નરકમાંથી. બોલો કેવો સંબંધ? દુર્ભાગ્ય છે કે આજની બધી સ્ત્રીઓ પોતાના પતિને નરકમાં લઈ જાય છે. 100% ગેરંટી. અહીંયા જેટલા આવે છે એની સિવાયના જેટલા બી નવસારીમાં છે એ ગેરંટી એની પતિને નરકમાં લઈ જાય છે. ગેરંટી. કોઈ પણ આવે અમે સાબિત કરી દઈએ શાસ્ત્ર અનુસાર. તેવી જ રીતે પુત્રનો પણ સંબંધ ચાલે. પુમ નામાત નરકાય ત્રાયતી પુત્ર. શું છે શ્લોક સંખ્યા કેમ ચાલે છે? પુત્ર અર્થાત તે ભાર્યા પુત્ર પિંડ પ્રયોજન.
જેમાં 24 તત્વોનું શરીર બનેલું છે, એમાંથી 5 તત્વો કાઢી નાખીએ. 5 તત્વો સ્થૂળ છે, ધરતી, આકાશ, અગ્નિ, પાણી ને વાયુ. આ 5 સ્થૂળ તત્વો કહેવાય. અને એ 5 તત્વો કાઢી લે તો બાકીનું જે શરીર બચે 24 તત્વોમાંથી, એને ભૂત પ્રેત યોનિનું શરીર કહેવાય. તો એ ભૂત પ્રેત યોનિનું શરીર પ્રાપ્ત થાય છે પાપ યોનિને કારણે. અને એમાંથી કોણ બચાવી લાવે? મૃત્યુ પછી. હવે મૃત્યુ થઈ ગયું એટલે પેલાના પ્રશ્ન તો કઈ છે જ નહીં. અને એમાં પણ એને સ્થૂળ શરીર ન મળ્યું. સ્થૂળ શરીર ન મળ્યું એટલે એ જોયા કરે આમ બેસીને. હમણાં ભાઈ મને એ કહેતું હતું, એક ભાઈ ને પુનર્જન્મ પ્રાપ્ત થયો એમ વાર્તા મને કહેતું હતું. કોણે આજે કીધું, કાલે કહેતું હતું. એ બધું જોયા કરતો હોય. શું પછી પાપ ગમે? હા, શું કહેતા હતા? અહીંયા હમણાં અભ્યાસ ચાલે છે પુનર્જીવનના અભ્યાસ. પુનર્જીવન છે કે નહીં એનો અભ્યાસ ચાલે છે. તો કેટલા બધા એવા દ્રષ્ટાંત એટલે એક્ઝામ્પલ્સ આવ્યા છે જેમાં વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અને બીજા જન્મમાં એને યાદ હોય કે મેં આગલા જન્મમાં હતો. તો એવો એક ઉદાહરણ છે, આ ભાઈને યાદ છે. આવો ચંદનભાઈ જોશી મને કાલે કહેતા બહુ બધા હું તમને એક્ઝામ્પલ આપ્યું, પણ આને એક્ઝામ્પલ આપ્યું એ ચંદનભાઈ કે એટલે એક વ્યક્તિ હોય ને એ મરી ગયો હોય તો એને આગલા જન્મનું બધું યાદ હોય. વ્યક્તિને એને પૂછે કે ભાઈ એ 3 વર્ષનો છોકરો એને પૂછે કે તને એટલે 3 વર્ષનો છોકરો છે એના ઘર આગલા જન્મના ઘરમાં લઈ જાય ને એના મારા પપ્પા કોણ છે, મારી બહેરી કોણ છે, છોકરા કોણ છે, વાઈફ કોણ છે, બધાને બતાવે. 3 વર્ષનો છોકરો. હા, પછી મરી ગયો ત્યારે છાતી પર બેસી રહેલો હોય. હા, ને એને પછી પૂછે કે ભાઈ તું મરી ગયા, તારી મૃત્યુ કેવી ના થઈ? કારણ કે હું જતો હતો કે બળદ ગામ લઈને પછાડી ટ્રકે મને ઠોકી દીધો, અથડાવી મેં મરી ગયો. પછી જ્યારે મને ઘરે લઈ જતા હતા ને ત્યારે હું સૌની જે મારી લાશ હતી તેની છાતી પર બેસીને જ ગયેલો. હા, એટલે તમે જો એકચ્યુઅલી મૃત્યુ જ્યારે માણસનું થાય આ વિજ્ઞાન છે. આ ભગવાને બનાવેલું શાસ્ત્રમાં નિયમ મૂકેલો છે. આપણે જોઈ નહીં શકીએ. અહીંયા કેટલા બધા બેક્ટેરિયા છે તો એનો અર્થ એવો નથી આપણે જોઈ નથી શકતા એટલે બેક્ટેરિયા નથી. રાઈટ? એવી જ રીતે જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે આત્માને જોઈ નહીં શકતા. કારણ કે હમણાં આગલા ચેપ્ટરમાં જોઈશું આત્માની સાઈઝ કેશાગ્રસ સતભાગસ સતભાગ. જ્યાં વાળનો અગ્ર ભાગ છે એને 100 ભાગ કરી દેવાનો, આગળનો ભાગને, અને એ 100 ભાગમાં એક ભાગ લેવાનો એને પાછા 100 ભાગ કરી દેવો. એટલી આત્માની સાઈઝ છે. તો એને આપણે જોઈ નહીં શકીએ. તો એને જોઈ નહીં શકીએ એટલે એમ નથી કે મૃત્યુ પામ્યો પછી તો પેલો કામ ગયો, ખબર જ નથી, બધું પતી ગયું. પણ વિજ્ઞાન એ છે કે જો એની પાપમય જીવન હોય, એનું જીવન પાપમય હોય, અને કળિયુગમાં 100% પાપમય જીવન. શું હોય? 100% પાપમય જીવન. આપણે બધા પણ જીવન જીવીએ છીએ જે વર્ણાશ્રમ પ્રણાલી છે એથી એક્ઝેક્ટ ઓપોઝિટ જીવન જીવીએ છીએ અત્યારે બધા. પણ આપણે એમાંથી બચીએ છીએ એક જ કારણસર, હરે કૃષ્ણ મંત્ર કરીએ છીએ. એટલે એ પાપના કષ્ટમાંથી આપણે એટલે માટે બચીએ છીએ કે આપણે હરે કૃષ્ણ મંત્ર લઈએ છીએ. બાકી આપણે બધા જે પણ જીવન જીવીએ છીએ અત્યારે પણ ભક્તો પણ વર્ણાશ્રમ, એને સુવાના નિયમો નથી ખબર, એને જાગવાના નિયમ નથી ખબર, બહુ બધા નિયમો નથી ખબર વર્ણાશ્રમ પ્રમાણેના. અને વર્ણાશ્રમ નિયમો પ્રમાણેના જો કોઈ 100 વર્ષ ફોલો કરે, 100 જન્મ, તો શું પોસ્ટ પામે? બ્રહ્માની. કોઈ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જીવે એક્ઝેક્ટ 100% અને 100 જન્મ સુધી એ રીતના અલગ અલગ યોનિમાં જીવે અને પૂરેપૂરો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે તો એને બ્રહ્માજીની પોસ્ટ આપવામાં આવે એ વ્યક્તિને. અને કોઈ 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે તો એને ઇન્દ્રની પોસ્ટ આપવામાં આવે. એવી જ રીતે મૃત્યુ જ્યારે કોઈ વ્યક્તિ પામે ત્યારે એ એના પાપમય જીવનને કારણે, જો એ એનું પુણ્યમય જીવન હોય તો દેવદૂત લેવા આવશે અને એને સ્વર્ગમાં જવાનો વારો આવશે. જો એનું પાપમય જીવન હશે, અતિ પાપમય કરતાં ઓછું પાપમય, અતિ પાપમયથી ઓછું પાપમય, તો એને યમના દૂત લેવા આવશે અને નર્કમાં લઈ જશે. અને જો અતિશય પાપમય જીવન હશે તો એને કોઈ લેવા નહીં આવે, કોઈ લેવા આવશે નહીં. એને યમના દૂતે લેવા નહીં આવે, એને વિષ્ણુ દૂતે. અને જો કોઈ ભક્તિ કરી હોય,
આપણે જેમ કે અહીંયા બધા ભક્તિ કરીએ છીએ તો આપણે બધા શેના માટે ભક્તિ કરીએ છીએ કે મૃત્યુ પછી આપણને વિષ્ણુદૂત લેવા આવે અને ભગવાનના ધામમાં આપણને લઈ જાય ને ત્યાં આપણે ભગવાનની સેવામાં રત થઈએ, એટલા માટે આપણે ભક્તિ કરીએ છીએ. તો વિષ્ણુદૂત લેવા આવે. તો આ ત્રણેય જણા લેવા નથી આવતા. એટલે પેલો જે વ્યક્તિ હોય કે જે એનું શરીર મરેલું હોય ને તેમાંથી જબરજસ્તી એ પરમાત્મા એને કાઢી લીધું હોય. આપણે આ હૃદયમાં રહીએ, આપણે પોતે રહીએ ને આપણી સાથે બાજુમાં પરમાત્મા બેસીને રહીએ. ભગવાન વિષ્ણુ પરમાત્મા રૂપે રહે અંગૂઠાની સાઈઝે. જેનું જેવું શરીર એની અંગૂઠાની સાઈઝ પ્રમાણે પરમાત્મા હૃદયમાં એ આત્મા ને પરમાત્મા બેવ રહે. અને જ્યારે આ પરમાત્મા જોઈ એટલે વિષ્ણુ જોઈ કે આને આ શરીરમાં હવે કંઈ કાર્ય થાય એવું નથી, કંઈ નવો ભોગ કરીએ કે એવું નથી, ત્યારે એને શરીરમાંથી બહાર કાઢી નાખ્યું જબરજસ્તી. જાઓ નીકળો અહીંયાથી. પછી તૈયારી તો કરેલી જ નથી બીજા શરીરની. એટલે એ વ્યક્તિ એ શરીરમાં ઘૂસવા માટે ત્યાં બેસી ગઈ. એ શરીરની અંદર ઘૂસવા માટે બેસી ગઈ. એટલા માટે ગરુડ પુરાણમાં શું લખ્યું કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો રાત્રે મૃત્યુ પામે તો સૂર્યોદય થાય તે પહેલા એને અગ્નિદાહ આપવો જોઈએ. કોણ આપે છે? એક પણ જણ નહીં. એક પણ જણ નહીં. કોઈ રાતના મૃત્યુ પામ્યો, રાતે 3 વાગે મૃત્યુ થયું તો સૂર્યોદય થયા પહેલા એને અગ્નિદાહ આપી દેવાનો હોય. નથી આપી એકતા આપણે. અને કોઈ સાંજના 5 વાગે મૃત્યુ પામ્યો તો સૂર્યાસ્ત થાય તે પહેલા 5 જણા ઘર હોય તો 5 જણા એને અગ્નિદાહ આપી દેવાનો. કેમ? તો પેલો જે આત્મા એમાંથી બહાર નીકળ્યો છે એને બીજું સ્થૂળ શરીર નહીં મળે અને એ ત્યાંથી એનું શરીર પાડી દેતા એને એ જે નિયમ ફોલો થયો એના ઘરમાં સંસ્કારને લીધે ફોલો થયો. એના પિતાએ સંસ્કાર આપેલા એટલે ફોલો થયું. એટલે એને ડાયરેક્ટ નર્કમાં જવાની જગ્યા મળી જાય. એને ત્યાં તેને કષ્ટ દેહ મળે, યાતના દેહ આપી દેવામાં આવે. પણ એ નહીં થયું હોય તો એ ત્યાં ફર્યા કરે, ભૂત તરીકે રખડ્યા કરે અને એટલો દુઃખી થાય આત્મહત્યા કરે. આ 99 નહીં પણ 99.9999999 બધા લોકો આ રીતના ભૂત પેઢીમાં જતા રહે કળિયુગમાં. તો આ પુત્ર પિંડ પ્રયોજન, પુત્ર જે છે એ આવી યોનિમાંથી એને મુક્ત કરીને સ્થૂળ દેહ અપાવે. શું અપાવે? સ્થૂળ દેહ. એટલે આ વિજ્ઞાન છે. કોને ખબર છે? ખબર છે બધાને સમાજમાં. આપણે કદાચ અહીંયા તમે ભક્તો આવો છો એટલે કદાચ ખબર છે, પણ આની બહાર કોણ એમ કે છે કોણે જોયું? તમે કહેશો આવી રીતે એટલે કોણે જોયું તો તમે આવો અને અમારી સાથે ચર્ચા કરો, કોર્ટમાં કેસ કરો. આ લોકો ખોટા છે, આ લોકો ખોટી માન્યતામાં દોડી રહ્યા છે. તમને બહુ મજા આવશે. અમને બહુ મજા આવશે. તમે કેસ કરશો ખોટી માન્યતામાં હરે કૃષ્ણ વાળા ઈશ્વર વાળા દોડી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોડી રહ્યા છે, એવો કેસ કરો તો અમને બહુ મજા આવશે. અમે જવાબ આપીશું એક પછી અને આખા સમાજને ખબર પડશે ઓ આ તો આવું વિજ્ઞાન છે. અમને મજા આવશે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ આવો કેસ કરે, નહીં તો અમે સામેથી કરીએ. તો પુત્ર પિંડ પ્રયોજન. પછી એ પુત્ર જે છે એના પિતાને અને એના પૂર્વજોને પિંડદાન આપે. પિંડદાનની યોગ્ય વિધિ એ છે કે વિષ્ણુની પૂજા કરવી, વિષ્ણુને ભોગ ધરાવો અને પછી એ બ્રાહ્મણો જે સાચા વૈષ્ણવ બ્રાહ્મણ છે એને પહેલા પ્રસાદ રૂપે આપવું અને પછી બધા સગાવાલાને આપવું. જો આમ નથી થતું તો એ રાક્ષસી ભોજન કહેવાય છે. શું કહેવાય છે? રાક્ષસી ભોજન. અને એના પિતૃઓ ઓર વધુ કષ્ટ ભોગવે. એના પિતૃઓ ઓર વધુ કષ્ટ ભોગવે. તો આવી રીતે જે પુત્ર છે એ આ બીજા જન્મમાં પણ આખી પેઢીના કેટલા લોકોને એ કષ્ટમાંથી મુક્ત કરી શકે. આ વિજ્ઞાન છે. હવે જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનની ભક્તિમાં લાગેલો છે, અહીંયા શ્લોક છે. એટલે શું કહે છે? દેવસી ભૂતાંગુણા પિતૃના નાયમ કિંકરો
સર્વાત્મનઃ યે શરણં શરણ્યં ગતો મુકુંદ પરિહંત કૃતમ, કે જે મુક્તિદાતા જે છે મુકુંદ, જેનું નામ છે, કૃષ્ણનું એક નામ છે મુકુંદ, મુક્તિદાતા છે, એનું શરણ કોઈ ગ્રહણ કરે તો એ શું છે? ના દેવર્ષિ ભૂતા ગુણામ પિતૃણામ, પિતૃઓના ઋણ, આપણા પર પિતૃઓનું ઋણ છે ને, આપણને શરીર આપ્યું એટલે આપણા પર ઋણ થઈ ગયું પિતૃઓનું, એટલે હવે આપણે પિંડ પ્રયોજન કરવાનું છે, પણ આપણે પિંડ ભક્તિ કરીએ તો પિંડ પ્રયોજન કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આ એટોમેટિક થઈ જાય છે, આપણે એના બધા ઋણમાંથી મુક્ત થઈ જઈએ છીએ. એટલે આનો બીજો એક એક્ઝામ્પલ ભાગવતમાં તમને જોવા મળે, જેમાં હિરણ્યકશિપુને મારે છે. આમને દાખલો આપ્યો કે નથી આપ્યો? ગયા વખતે આપેલો? હા. તો હિરણ્યકશિપુને જ્યારે મારે છે ત્યારે ભગવાન નરસિંહદેવ બહુ ગુસ્સામાં હોય છે, લીલા છે ભગવાનની. લક્ષ્મીજી આજે લક્ષ્મી નરસિંહ કહીએ, રાધા કૃષ્ણ આપણે કહીએ, સીતારામ કહીએ, જે રીતના લક્ષ્મી નરસિંહ કહીએ, કેમ? એની કન્સોર્ટ એટલે એની અર્ધાંગની ભગવાનની સંગીની છે લક્ષ્મીજી. એટલે જ્યાં નરસિંહદેવ હોય ત્યાં લક્ષ્મી સાથે જ હોય. તો લક્ષ્મીજી પણ સાથે હોય છે. બધા દેવતાઓ કહે કે તમે જાઓ ભગવાનને શાંત પાડો, તો લક્ષ્મીજી કે નહીં, એટલા ગુસ્સામાં મને એક ઝાપટ પાડી દેશે, હું નહીં જાઉં ત્યાં. પણ પ્રહલાદ મહારાજને બધા કહ્યું, પ્રહલાદ મહારાજને હાર આપે, અને પ્રહલાદ મહારાજ જઈને ભગવાન નરસિંહદેવને હાર કરાવી દે, અને ભગવાન એક જ સેકન્ડમાં તરત જ શાંત બેસાડીને ખોળાવે. પછી એ પ્રહલાદ મહારાજ પહેલા તો સ્તુતિ કરે ભગવાન નરસિંહદેવની સ્તુતિ કરે. એટલે ભગવાન નરસિંહદેવ, આ લીલા છે ભગવાનની, અને આ લીલા દર શું કહેવાય કલ્પમાં ચાલ્યા કરે. સમજો છો તમે? જેમ કે આ કલ્પ છે, કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ. આ બ્રહ્માજીના દિવસમાં સતયુગમાં લીલા થઈ ગયા નરસિંહદેવની. આની પહેલા કલ્પમાં જે લીલા થઈ તેમાં બીજી રીતનું વર્ણન છે નરસિંહ લીલાનું. આમાં શું છે? આ નરસિંહ ભગવાન પ્રગટ થયા પ્રહલાદને આનંદ આપવા માટે. ખ્યાલ ને? પિલરમાંથી પ્રગટ થયા. હિરણ્યકશિપુ કે પિલરમાં તારા પપ્પા છે, ભગવાન છે? કે હા છે. અને કે લે હું તોડી નાખું પિલર. તો ભગવાન એમાંથી પ્રગટ થાય નરસિંહ રૂપે. બરાબર છે ને? આ લીલા તમે સાંભળ્યું. એના કલ્પની પહેલામાં સભા ભરાયેલી હોય, અને હિરણ્યકશિપુને બધા બેસેલા હોય, સભાનું બહુ જબરજસ્ત વર્ણન છે. અને નરસિંહદેવ મોટો જાણે ગોરીલા જાનવર આવ્યું હોય ને, કોઈ દિવસ કોઈ જોયું જ નહીં હોય, ને સભામાં અચાનક કૂદી પડે. મોટી તમે જો એને સભાખંડ કેવા મોટા 1,000 યોજન મોટા. કેટલા? 1,000 યોજન મોટા. 1,000 યોજન એટલે કેટલા થાય? 13,000 કિલોમીટર. 1 યોજન બરાબર 13 કિલોમીટર. એટલે 13,000 કિલોમીટર લાંબો હોલ હોય, અને 5,000 યોજન હાઈટ હોય. 5,000 યોજન હાઈટ. આપણું નજર નહીં જાય એટલી હાઈટ, એટલો મોટો હોલ. એનું વર્ણન છે. પછાડી ગાર્ડન, ફૂલ. એ હોલમાં કોઈ બી ગઢો માણસ થઈ ગયો હોય તો જુવાન થઈ જાય, કોરોના થઈ ગયેલો હોય તો પણ કોરોના ગાયબ થઈ જાય એક સેકન્ડમાં. બહુ જબરજસ્ત વર્ણન છે. એવો હોલ અચાનક જ અંદર હિરણ્યકશિપુ એવામાં જ અચાનક પ્રહલાદ મહારાજ નરસિંહદેવ અંદર આવે, અને નરસિંહદેવને જોઈને બધા આ કોણ આવ્યું, આ કયું જાનવર આવી ગયું એમ કે બધા ગભરાઈ જાય. તો હિરણ્યકશિપુના મેઇન સોલ્જરો એટેક કરી દે એના પર. એટેક કરે તો એમ ઉડાઈ દે. બીજું લોટ આવે, બહુ બધા આવે. જેટલા બી આવે બધા ભગવાનને આમ ફૂંક મારીને ઉડાડતા જાય. છેલ્લે હિરણ્યકશિપુ આવે, હિરણ્યકશિપુને પણ મારી નાખે. અલગ રીતની લીલા. એટલે આવી રીતના લીલા, એના આગલા કલ્પમાં આવા લીલા ચાલે, અલગ લીલા. એવી રીતના લીલા ચાલ્યા જ કરે ભગવાનની, કન્ટિન્યુઅસ લીલા ચાલ્યા કરે. એવી રીતે દરેક લીલા ભગવાનની કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. તમે સમજો છો ને? આ જ લીલા અત્યારે બીજા બ્રહ્માંડની અંદર બીજી જગ્યાએ ચાલી રહી હોય. અત્યારે જેમ કે આપણે કૃષ્ણ લીલા જોઈએ 5,000 વર્ષ પહેલા થઈ, તો
તો એ આ બ્રહ્માંડમાં પૂરી થઈ. બીજા બ્રહ્માંડમાં અત્યારે ત્યાં ચાલતો હોય દ્વાપર યુગનો અંત ને ત્યાં પાછી લીલા ચાલતી હોય. અને જ્યારે આપણે ભગવાનના લીલામાં સમાવેશ થવાનો જ્યારે સમય આવે, આપણી ભક્તિ પાકી જાય, ત્યારે પહેલા જે બ્રહ્માંડની અંદર લીલા ચાલતી હોય ત્યાં આપણને મોકલવામાં આવે. ત્યાં આપણે લીલામાં અવતારિત થઈએ આપણે ભગવાનની. એટલે રહેલી ગયેલી પણ અશુદ્ધિ આપણને ગાયબ થઈ જાય, ભગવાનની લીલામાં સમાવેશ થઈ, અને પછી ભગવાનના ધામમાં જઈએ આપણે. તો શું ચાલતું હતું? હા, હિરણ્યકશિપુ, પ્રહલાદ મહારાજ. તો પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે કે તમે મારે હવે કશું માંગવું નથી. મારા પિતાજી તો આપણે દેવતાઓ કેટલા બધા ડરતા હતા. આપણા મહારાજ બધા કથા કરે ત્યારે કહે કે જે રીતના કછુઆ લગાવીએ અને મચ્છર ભાગી જાય, એવી રીતે મારા પિતાને જોઈને બધા દેવતાઓ ભાગી જતા હતા, મચ્છર ભાગે તેમ ભાગી જતા હતા. તો હવે એ મારા પિતાને તમે ઘાસના તણખલાને ચીરે એટલે ચીરી નાખ્યા. તવ કર કમલ વરે નખામ અદ્ભુત શૃંગાર દાલિતા હિરણ્યકશિપુ તાનો ભૃંગામ. કે ઘાસના તણખલાને કાપે એટલે કાપી નાખ્યા મારા પપ્પાને તમે. તો હવે હું અને એથી બધા દેવતાઓ બીતા હતા, તો મારે તમે શું વરદાન માંગવું હોય? પણ જો એ કૃપા તમે કરો કે મારા પિતાને તમે આ જે પાપમય જીવનમાંથી મુક્ત કરો તો બહુ કહેવાશે. તો નરસિંહદેવ શું કહે? ત્રિસપ્તાહની તારા પિતા જે છે ને એ જ નહીં, પણ એની આગળની 7 પેઢી અને પાછળની 7 પેઢી બધા જ ભગવાનના ધામમાં જતા, બધાને જ હું મુક્ત કરું છું. શું કહે છે? શ્લોક છે કે 3 પેઢીઓ એટલે 7 પેઢી, 3 વખત એટલે 7 એટલે 21 પેઢી, સોરી 21 પેઢી ત્રિસપ્તાહની એટલે 21 પેઢીમાં જે એના પિતાઓ છે અને જે 21 પેઢી આગળ પિતાઓ થવાના છે એ બધાને હું ભગવાનના ધામમાં લઈ લઉં છું. તો એક ભક્ત થયો, એક ભક્ત પૈનો ઘરમાં, તો કેટલું મોટું કલ્યાણ થયું ઘરનું. સમજો તમે, ઘરના વ્યક્તિઓનું કેટલું મોટું કલ્યાણ થયું. એક વ્યક્તિ ઘરમાં ભક્ત બને છે અને અત્યારના પિતાજી તારે ચોકલી નથી રાખવાની, ભક્ત નથી બનવાનું, આપણે નાટક પણ કર હિરણ્યકશિપુની ઓલાદ. બધા પિતા શું છે અત્યારે? હિરણ્યકશિપુના ભાઈ છે, હિરણ્યકશિપુના વંશજ છે મોટે ભાગના પિતાઓ. ભક્તિ નહીં કરવા દે, ભક્તિ કરે તો કેસ કરી દે, ખોટો કેસ કરી દે. મારા છોકરાને ઇસ્કોનવાળા ભગાડી ગયા, પણ તારા છોકરાને ભગવાન સાથે પ્રેમ થઈ ગયો હોય તો તમને તો બાંધે નહીં આવે. નહીં આવે, પાછો નહીં આવે. તું ગમે ત્યાં ઘટી કરે, કેટલું ખોટી ગમે એટલું પોલિટિક્સ રમ, તારો છોકરો પાછો આવવાનો નથી. તો અત્યારે બધા પિતાઓ આવવા દઈ ગયા કારણ કે નોલેજ નથી, પણ આટલું મોટું કાર્ય થઈ શકે છે. તો આવી રીતે અને બાકીનું જે છે જે ભક્ત નથી કરતા એને પિંડ પ્રયોજન કરવાનું હોય. હવે કળિયુગમાં પિંડ પ્રયોજન કરતા તો આવડતું નથી, અને પિંડ પ્રયોજનથી એક પેઢી કરીએ કે કેટલી? તો તમારે હવે તમારી 21 પેઢીને તારવી છે કે એક પેઢીને તારવી છે તે બી ગેરંટી નથી. હારું જો કરો, તમારે 21 પેઢીને તો તમારે ભક્તિ કરવી પડશે. વેરી ગુડ. તો જે લોકો પોતાની 21 પેઢી તારવા માંગતા હોય તેણે ભગવાન કૃષ્ણની શુદ્ધ ભાવનાથી ભક્તિ કરવી જોઈશે. 100% શરણાગત. દ્રૌપદી હતી, દ્રૌપદી કહે કે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે, એને એક કાંઠે બચવાનો પ્રયત્ન કરે, એને પેલો દુશાસન એનું વસ્ત્રહરણ કરતો હોય તો એક હાથથી પોતાને બચવાનો પ્રયત્ન કરે, એક હાથથી ભગવાનનું ઊંચા હાથ કરીને સ્મરણ કરે. ભગવાન ગોવિંદ આવે નહીં, ભગવાન કૃષ્ણ નહીં આવે. પછી દ્રૌપદી કહે કે હવે તો હું બચી જ નથી શકવાની, એટલે બે હાથ કરે, હે ગોવિંદ, હે ગોવિંદ, એટલે ભગવાન તરત જ હાજર થઈ જાય. એટલે ભગવાન 50% શરણાગત પાસે નહીં આવશે, ભગવાન કોની પાસે આવશે? 100% શરણાગત જે થશે. આપણે 100% શરણાગત થવાનું છે એવી રીતે. તો જે લોકો પાપ કર્મ વડે કુલ પરંપરાનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે, તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્ય તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનિષ્ટ થઈ જાય છે. એટલે અવાંછિત પ્રજા જ્યારે થાય ત્યારે વર્ણાશ્રમ ધર્મ વિનાશ થાય અને
અને પારિવારિક કલ્યાણના કાર્યો જે છે એટલે કે જે સંસ્કારો છે જે બાળકોને આપવાના હોય તે પણ નાશ પામે. અને અર્જુન શું કહે છે? હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો કુળ ધર્મનો નાશ કરે છે તેઓ સદા નરકમાં વાસ કરે છે. હવે અર્જુન કહે કે આ મેં કુળ પરંપરામાં સાંભળ્યું છે. કુળ પરંપરામાં એટલે કેટલા ઊંચ કુળનો વાત એનો જન્મ છે. તમે જુઓ, આવી આપણા કુળમાં તો વાત થતી જ નથી. થાય છે નરેશભાઈ આપણા કુળમાં? નહીં, નથી થતી, ક્યાંય નથી થતી, જોવા જ નથી મળતી. હવે તો હું નાનો હતો ત્યારે હું જોતો હતો. આથી 2 પેઢી પહેલાં આવી બધી વાતો થતી હતી થોડી, પણ 2 પેઢી હમણાં ટીવીની આવી. હવે આગળ જોવો ટીવી આવ્યું નથી આવ્યું. પછી કહે છે હે પ્રજાના પાલનહાર. એટલે એમ કે મેં ગુરુ પરંપરામાં એટલે મારા વડીલો પાસેથી સાંભળ્યું છે એમ કહે છે. અરે આ તો કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટા પાપ કર્મ કરવા માટે તત્પર થયા છે. રાજસુખ ભોગવવાની લોભવશ થઈને અમે સ્વજનોને ઘણવા તૈયાર થયા છે. જો લોભ અહીંયા શું કહે છે? રાજસુખ ભોગવવાના લોભવશ થઈને. એટલે અર્જુન આપણે જોયું કે 6 કારણ હતા આતતાઈઓ, અને એને મારવા જોઈએ. ક્ષત્રિય કુળનો છે. આપણે જોયું કે ક્ષત્રિયોને મારવાની ટ્રેનિંગ આપવામાં આવે. એવી મારવાની ટ્રેનિંગ આપવામાં આવે જેવી રીતે આપણે કોઈનું શરીર કાપવું હોય તો કાપી નહીં શકીએ, પણ ખાટકી છે તરત કાપી નાખે. ડોક્ટર છે તરત કાપી નાખે શરીર, પણ આપણને નહીં, કારણ કે એની ટ્રેનિંગ આપવામાં આવી છે. તો ક્ષત્રિયોને એવી ટ્રેનિંગ આપવામાં આવી હોય. આપણે જોયું, એ પણ જોયું કે દ્રોણાચાર્યએ એવું એક મંત્ર શીખવાયેલો કે જરૂર પડે તો આ મંત્રના ઉપયોગથી તું મને પણ મારી શકે. દ્રોણાચાર્ય અર્જુનને એવો મંત્ર શીખવેલો કે જરૂર પડે તો તારે મને પણ આવી રીતે આ મંત્રનો ઉપયોગ કરીને મારી શકે. એટલે ટ્રેનિંગ. હવે ટ્રેનિંગ છે, ક્ષત્રિય છે, બરાબર છે, છતાં પણ એ શું કહે છે? એને મારવાનું મન નહીં થતું સામે. એ મારવાનું એ કહે છે કે અમે લોભવશ છીએ, રાજ્ય સુખ ભોગવવાના. અમારે રાજ્ય સુખ ભોગવવાનું લોભ છે, એટલા માટે થઈને અમારે આ મારવા પડે તે અમારે નથી યોગ્ય પણ લાગતું નથી. તો આ એના ભક્ત હોવાને લીધે લક્ષણ છે. આ લક્ષણ શેના લીધે છે? ભક્ત. એને બધું ખબર છે મારી શકાય, છતાં પણ એ કહે કે મારે નથી મારવા. કારણ કે આ બધું સામે આપણું નુકસાન છે. આ બધી કુળ પરંપરા નાશ થઈ જાય, લુપ્ત પદ્ધતિ ક્રિયા થઈ જાય, વર્ણશંકર પ્રજા પેદા થાય, તો એ યુદ્ધ એટલે એ કહે છે કે અમે લોભવશ અને હણવા જઈએ છીએ. હવે લોભ જે છે, લોભ જ પાપનું મૂળ છે. એકચ્યુઅલી દરેક વસ્તુમાં લોભ જે છે એ પાપનું મૂળ છે. લોભ માટે થઈને આપણે કોઈ પણ પાપ કર્મ કરવા માટે અચકાતા નથી. કતલ કરવામાં પણ આપણે અચકાતા નથી. એક ઉદાહરણ છે આમાં કે 2 બકરા ફાઇટિંગ કરે. 2 બકરાને ફાઇટિંગ કરતા જોયા તો કેવી રીતે કરે? પહેલા આમ કરીને 2 સિંગડા અથડાવે જોરમાં, પછી રિવર્સ ગેર પાડે, પછી રિવર્સમાં જાય, દૂર જાય, પાછા ઢૂંઢ નાખીને અથડાય. એટલે એમ અથડાતા એના સિંગડામાંથી સામે ટક્કર વાગતા લોહી નીકળવા મળે કપાળમાંથી. નોળીઓ જોઈ જાય. શું જોઈ જાય? નોળીઓ. અને નોળિયાને લોહી પીવા મળી જાય. એટલે નોળીઓ શું કરે? પેલા 2 રિવર્સ ગેર પાડેલું હોય ને, આમ દૂર જાય ત્યાં વચમાં લોહી પીને જતો રહે. પછી પાછા જોરમાં આવીને અથડાય, એટલે પાછું જોર લોહી રેડે, નોળીઓ આવે અને લોહી પી જાય, અને એને મજા આવે. અને લોહી પીવામાં એટલો લોભ વધી જાય એનો કે ભૂલી જાય કે પેલા લોકો રિવર્સમાંથી ફોરવર્ડ થઈ રહેલા છે. રિવર્સમાંથી ફોરવર્ડ થયેલા છે, વચમાં ચેપાઈને મરી જાય. તો આવી રીતે આપણે આપણા જીવનમાં બહુ બધા ઉદાહરણ જોયા છે કે લોભવશ થઈને આપણે બહુ બધી નુકસાની કરી છે. પેપરમાં લોભવશ થઈને કેટલા બધા લોકોના કતલ થઈ ગયા છે, કેટલા બધા અનિષ્ટો થયા છે, આપણે જોયા છે વાસ્તવમાં. તો આ લોભ જે છે એ નિયંત્રણ કરતા આવવું જોઈએ. તો એ ભગવાનનો ભક્ત છે એટલે લોભ એ કહે કે જો અમે લોભવશ થઈને રાજ્ય ભોગવવા માંગીએ છીએ, નકર બધાને મારવા માંગીએ છીએ, પણ અમારે નથી કરવું, લોભવશ નહીં થવું. કારણ કે આપણે જોયું આ પેલું શું છે? પ્રવૃત્તિ નિવૃત્તિ ન વિદુ જના
વિદુરાસુરા હે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના વિદુરાસુરા જનાના વિદુરાસુરા. પ્રવૃત્તિ એટલે શું કાર્ય કરવું જોઈએ અને શું કાર્ય ના કરવું જોઈએ. જનાના વિદુરાસુરા. જના જાણતા નથી કોણ, વિદુ જાણતા નથી કોણ, આસુરિક લોકો. આસુરિક જે મેન્ટાલિટીના લોકો છે એટલે એમની સમજો કે આસુર એટલે બે શિંગડા વાળા. બે શિંગડા હોય, મોટી ચોટલી હોય, કાળા હોય, મોટા દાંત હોય, એની બધા આપણે અસુર છીએ. આપણને અહીંયા કોઈને ખબર નથી કે ગર્ભપાત કરાવવું નહીં જોઈએ. 99% લોકોને ગર્ભપાત કરાવવું નહીં જોઈએ એ પણ ખબર નથી. જે માં સૌથી મોટો આશ્રય આપે બાળકને, એક નવા જીવને, એ જ એના ગર્ભમાંથી એને કાઢી મૂકે. એટલે આ બધા અસુર કહેવાય. એટલે મોટે ભાગના લોકો અસુર છે, મોટે ભાગના લોકો. ને આવા લોકો એટલે આપણે બધા એ કેટેગરીમાં આવી ગયા. આ તો હરે કૃષ્ણ આંદોલન એટલે મેં તમને કીધું આ બુક અનિવાર્ય છે વાંચવી. કેમ અનિવાર્ય છે? શરૂઆતમાં કીધી કારણ કે પ્રભુપાદે અને આચાર્યો જેટલા પણ આચાર્યો છે આપણા પરંપરામાંના, તે જો રાતના 1, 1.5, 2 કલાક ઊંઘતા હતા. કેટલું ઊંઘતા હતા? 1.5, 2 કલાક. અને ચૈતન્ય મહાપ્રભુની પછીની જે લાઈન છે સડક ગોસ્વામીની, એ લોકો તો ઊંઘતા જ નહીં હતા. વૈરાગી જીવન જીવે. વૈરાગી જીવન આપણે આ જગત પ્રત્યે અનાસક્તિની અંતિમ લિમિટ બતાવે છે એમની લીલા દ્વારા. એમની એટલે વૈરાગી કેવા વૈરાગી એટલે એનું જે ધના થઈ. એટલે જેમ કે રઘુનાથ દાસ ગોસ્વામી આ સર ગોસ્વામી છે ને, આ સકટેટી છે ને, તે બાજુમાં ફોટો છે સર ગોસ્વામીનો, 6 ગોસ્વામીઓ. એમાં એક રઘુનાથ દાસ ગોસ્વામી છે. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી. હવે રઘુનાથ દાસ ગોસ્વામી છે એનો વૈભવ વાંચી 400 વર્ષ પહેલા એમનો જન્મ, 14મી સદીમાં શરૂ, 1514માં જન્મ થયો. એટલે આજે 500-600 વર્ષ થયા. ત્યારે એનો વૈભવ ઇન્દ્ર રાજા જેવો હતો. શું હતો? હા. અને એમની પત્ની જે હતી એ અપ્સરા જેવી સુંદર હતી. અપ્સરા જેવી સુંદર હતી. અત્યારે કલિયુગમાં સુંદરતા નથી. એટલે અત્યારે આધુનિક હાલના 50 વર્ષમાં આપણે ઐશ્વર્ય રાય બહુ સુંદર લાગી કદાચ, પણ એ કેટલો બધો મેકઅપ કરીને આ લાવેલી હોય, કેટલી બધી સ્કિન ટ્રીટમેન્ટ કરીને લાવી હોય કે 2 દિવસ જો ખેતરમાં રાખે ને 2 દિવસ બગીચામાં જો કામ કરાવે તો તમે આ કામ ભૂલ ગઈ ગયા તો લગ્ન કરીને. એટલે સુંદરતા નથી. પણ આજથી 50 વર્ષ પહેલા પણ સ્ત્રીઓ નેચરલી કામ કરતી હતી. ભાગવતનો 10મો સ્કંદ તમે વાંચશો તો સ્ત્રીનું સુંદરતાનું કારણ એ છે કે એ લોકો જાતે દળે. શું કરે? જાતે દળે અને જાતે કપડાં ધોવે અને ઘમર મારું વલોણું ચાલે. સવારે શું કરે? છાસ વલોણું કરે. જાતે ઇલેક્ટ્રિક સ્વિચ દબાવીને નહીં, દોરડું હોય, નીચે માટલું હોય, એની છાસ વલોણી કરે. એના લીધે એની ફિગર એટલે કે બોડીનો શેપ અને એની સુંદરતા 100% પ્યોર હતી. અને એટલે એ તમે 50 વર્ષની જો પહેલા મારી ફોટા હતા 50-100 વર્ષ પહેલાની સ્ત્રીઓના, તો એ તમે ફોટા જો તો તમને રિયલ ગામડાની સ્ત્રીઓ અતિ સુંદર દેખાય. થયો ને? તો શું વાત કરતો હતો? હા, એ 400 વર્ષ પહેલા રઘુનાથ દાસ ગોસ્વામી એમના પત્ની એટલા સુંદર હતા, અપ્સરા જેવા સુંદર હતા. અને એ વૈરાગી જીવન જીવે છે. પછી આપણે દ્રષ્ટાંત પૂરું પાડવા માટે એવી રીતના જીવે છે કે પોતાને રહેવા માટે ઝૂંપડું નહીં બનાવતા. ધીમે ધીમે તમે જુઓ તો જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ રહેતા હોય, તેની સાથે રહે, એના પપ્પા રૂપિયા મોકલાવ્યા કરે તો એ રોજ ફિશ બનાવે, ચૈતન્ય મહાપ્રભુને આમંત્રણ આપે અને ચૈતન્ય મહાપ્રભુ રોજ ફિશ ખાવા આવે. પછી એને થાય કે મારા પપ્પાના પૈસા લઈને હું આ ખોટું કરું છું, એટલે એના પપ્પાને પૈસા લેવાનું બંધ કરી દે. એ જે એરિયામાં રહેતા હોય ત્યાંથી બીજી જગ્યાએ જતા રહે, વેશ બની નાખે, ભિખારીના વેશમાં રહેવા માંડે અને ભિખારી ભીખ માંગીને ખાવા માંડે. કેવો ધન સંપત્તિ છે
ભીખ માંગીને ખાવા માંડે. પછી એને થાય થોડોક સમય 5-6 મહિના વર્ષ એવી ભીખ માંગે, એટલે કે આ હું શું કરું છું, ભીખ માંગીને ખાઉં છું, મને હું જોયા કરું છું, પેલો મને આપે છે, પેલો મને ત્યારે મારી ચેતના દૂષિત થાય છે, આ મને નથી આપતો, આ મને આપે છે, એટલે ભીખ માંગવાનું છોડી દે. અને પછી લોકોને જે પ્રસાદ આપેલો હોય જગન્નાથપુરીમાં, એના રાઈસના દાણા જે નીચે જમીનમાં પડી રહેલા હોય ને એ ભેગા કરે અને એ ધોઈને ખાય. શું કરે? એ ધોઈને ખાય. પછી ચૈતન્ય મહાપ્રભુ આદેશ આપે, જાઓ તમે વૃંદાવનમાં જાઓ. તો વૃંદાવનમાં જાય તો ઘર નહીં બાંધતા, તડકો હોય, રાત હોય, વરસાદ હોય, ખુલ્લામાં બેસી રહે. ખુલ્લામાં 3 દિવસે પછી જરા કમથી છાશ પીવે. કેટલી છાશ પીવે? 3 દિવસે થોડી છાશ પીવે, રાતે સુવે જ નહીં. ને આ બધા ગ્રંથોની રચના કરી. આજે બધા અહીંયા પુસ્તકો છે ને, આ બધા પુસ્તકો અહીંયા આપણે જે મુખ્ય પ્રભુપાદે 80 પુસ્તકો લખ્યા, 80 પુસ્તક આપણી પાસે હોવા જોઈએ, દરેક જણ પાસે. એ પુસ્તકો પ્રભુપાદે આ બધા આચાર્યનો સાર રૂપે એમાંથી બધું નિચોડ કાઢીને આપણા માટે આપણે સમજી શકીએ એવી ભાષામાં લખ્યા પ્રભુપાદે. અને પ્રભુપાદે આ લખતા હતા પ્રભુપાદ, ત્યારે પ્રભુપાદને કેટલા રોગ હતા? પ્રભુપાદને બ્લડ પ્રેશર રહેતું હતું, પ્રભુપાદની કિડની ફેલ થઈ ગઈ હતી, કારણ કે એ સંન્યાસી હતા, વૃંદાવનમાં રહેતા હતા, ખાવાનું કોઈ ઠેકાણું નહીં, એકલા હાથે બધું આ ઈશ્વરનું ઊભું કર્યું. એકલા હાથે વૃંદાવનમાં રહીને એમને ઈશ્વરનું ઊભું કર્યું. એ જાતે લખે, ભગવત દર્શન પત્રિકા લખે, પ્રૂફ રીડિંગ કરે, દિલ્હી છપાવા જાય, રૂપિયા હોય નહીં હોય, પેલો ભાઈ છાપવાવાળો કે ભાઈ ડોહાભાઈ તમે એમ કે એટલે વડીલ એટલો માનથી બોલાવતો હોય, તમે આ બધું શું કરો, આટલી ઉંમરે આ બધું તકલીફ લેવ છો, કોઈ એને સાંભળવાનું નથી, કોઈ જોવાનું નથી. પણ એને આચાર્યની વાણી પર દ્રઢ નિશ્ચય હોય, દ્રઢ શ્રદ્ધા હોય કે આ વસ્તુ જે છે એ જગતનું કલ્યાણ કરી શકે, આ જ વસ્તુ જગતનું કલ્યાણ કરી શકે એમ દ્રઢ શ્રદ્ધા હોય એમને આચાર્યોની વાણી પર. એટલે એ કે નહીં, એ ચાલુ રાખે. અને એને મને મારે ગુરુએ કીધું છે મારે અમેરિકા જવાનું છે ને પ્રચાર કરવાનો છે, મારે અમેરિકા જઈને પ્રચાર કરવાનો છે. 72 વર્ષ લગી પ્રયત્ન કરે, 72 વર્ષ લગી. 72મા વર્ષે એને પેલું થાય હા 72મા વર્ષે એને કેવું કહેવાય ચાન્સ મળે. 72મા વર્ષે એને ચાન્સ મળે અમેરિકા જવાનો. અને અમેરિકા જાય અને પછી 1 વર્ષ પછી ઈશ્વરની સ્થાપના કરે. એક રૂમની અંદર જે ઈશ્વરની સ્થાપના કરે, આપણે અંદર આ બાળકની રમત છે. 11 જણા હોય અને 11 જણા એના શિષ્ય હોય ને એના ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ. આપણે તો આ 11 જણા નાનકની રમત વાત જેવું હતું એમ. એ ઓરડામાં આપણે 11 જણા ભેગા થયા હોય ને આપણે એમ નામ આપીએ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘ. હવે આંતરરાષ્ટ્રીયમાં કોણ ઓળખવાનું છે? એટલે 72 વર્ષે પ્રભુપાદ સ્થાપના કરે, પ્રભુપાદનું વિઝન. અને આજે એ 11 વર્ષમાં 108 મંદિર બનાવી નાખ્યા. અત્યારે 800 થી ઉપર મંદિર છે. ને આપણે આજે બધા બેઠા છીએ એ પ્રભુપાદની કૃપા. હું જ નહીં હોત અહીંયા, આ પ્રભુપાદ ના હોત, અગર પ્રભુપાદ ના હોતે તો પ્રભુપાદ નહીં હોતે તો હું અહીંયા નહીં, હું રાક્ષસ હોતે. કદાચ કેટલા જાતના રોગ પણ હોતે મને, કારણ કે હું અસુરિક જીવન જીવતો હતો. આસુરિક એટલે માંસ ને એવું નહીં ખાતા હતા, દારૂ એવું નહીં પીતા હતા, પણ તો છતાં જીવન તો આસુરિક જ કહેવાય. તો એ આ પ્રભુપાદની કૃપા છે. એવી રીતના તમારા બધા પર પ્રભુપાદની કૃપા છે કે આપણે બધા બચીએ છીએ. એટલા માટે અને એમને પુસ્તકો લખ્યા બધા આચાર્યોનો સાર રૂપે. રાતના 11 થી 2 સૂતા હતા, 11 થી 1 સૂતા હતા. સુવાનો સમય શું? રાતના 11 વાગે 1 વાગે જાગી જાય. એ પુસ્તક લખે, બધા આચાર્યની ટીકાઓ લે, પછી એમાંથી સારું ત્યાં ભાવાર્થ લખે ભગવદ્ ગીતાનો. પછી ધીમે ધીમે અમેરિકન ભક્તો થયા, તે ડિક્ટાફોન લઈ આવ્યા. એટલે પ્રભુપાદ લખે પણ નહીં, ખાલી બોલી જાય. અને પછી ભક્તો એને ટ્રાન્સક્રાઇબ કરે અને પછી બુક છાપાવા આપી દે. ત્યારથી પ્રભુપાદનું કામ થયેલું થયું. એટલે આ આપણે ભગવાન આપણને જે આપવા માંગતા અત્યારે શું છે કે 94% શાસ્ત્રો ભગવાને આ જગતની રચના કરીને જે શાસ્ત્રો આપણને આપવાના છે તેમાંના 94% શાસ્ત્રો નષ્ટ થઈ ગયા છે. શું થઈ ગયા છે? નાશ.
ખાલી 6% શાસ્ત્રો બચેલા છે. બ્રહ્મ સંહિતામાં ભગવાનના ધામનું વર્ણન મળી જાય છે આપણને. આ ગોળોક ચાર્ટમાં આપણે એક દિવસ લેશું, એને બી 3 દિવસનો કોર્સમાં આપણે બધું સમજીશું. આ બધા ફૂલની પાંખડીઓ કેવી રીતના ગોઠવાયેલી છે, કેવી રીતના બનેલી છે, આ બધા ગેટ શું છે, બધા શંખ ઉડી રહ્યા છે, ત્રિશુલ ઉડી રહ્યું છે, મણીઓ ઉડી રહ્યા છે, રેગોટોપમાં એ બધું શું છે એ પણ આપણે બધું સમજીશું. તો એ બ્રહ્મ સંહિતામાં અને બૃહદ ભાગવતામાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો 6%માંથી પણ આપણે બધું જે જરૂરી છે કળિયુગના લોકો માટે એટલું ભગવાને આપણને આપવા માટે પ્રભુપાદને નિમિત્ત બનાવ્યા. આ ભગવાને પ્રભુપાદને નિમિત્ત બનાવ્યા. તો આપણે વાંચવું જોઈએ કે નહીં વાંચવું જોઈએ? વાંચવી જોઈએ. તમારા બધાનું સૌભાગ્યશાળી છો. તમે બધા સૌભાગ્યશાળી એટલા માટે છો કે આ વસ્તુ જે 100% હકીકત છે તેના કોન્ટેક્ટમાં તમે આવ્યા છો. આપણે બધા જે 100% હકીકત છે તેના કોન્ટેક્ટમાં આવ્યા છીએ આપણે. ખ્યાલ આવે છે ને? અને બાકીના લોકો કોન્ટેક્ટમાં નથી આવતા અને આવે છે તો બી નકારી દે છે. નકારી દે છે કે આ બધું કોણે જોયું. તો અહીંયા અર્જુન ભક્ત છે એટલે એ વિચારી રહ્યો છે કે મારે લોભ વશ થઈને અમે આવું કરીએ છીએ. ત્યાર પછીના શ્લોકમાં શું કહે છે? 45મા શ્લોકમાં, જો શાસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનાર એવા અમને હણે તો તે મારા માટે શ્રેયસ્કર થશે. જો એનામાં ત્યાગની ભાવના જો અર્જુનમાં. રાજપુત્ર છે, રાજકુળમાં જન્મો છે, છતાં કે હંમેશા આપણે કંઈ ને કંઈ મેં તુલસીભાઈ છે, તુલસીભાઈ કદાચ આ તુલસીભાઈ એક અમારા ભક્તના કોન્ટેક્ટમાં આવ્યા અને પછી ધીમે ધીમે ભક્તિમાં જોડાયા. પણ જો મારી જોરમાં કંઈ કહેવાય ગયું તો પ્રતિકાર કરશે કે નહીં કરે? બધા ભક્તો પ્રતિકાર કરશે જોરમાં જો કહેવાય જાય તો આપણા ભક્તોમાં જો આવી રીતના પ્રતિકાર ચાલતો હોય તો બહારની દુનિયામાં કેટલો પ્રતિકાર ચાલતો હશે? ખ્યાલ આવે ને? તરત જ સામે તલવાર ખેંચી લે. પણ અહીંયા હજુ રાજકુળમાં જન્મો છે અને પેલા લોકોએ દગાથી રાજ્ય છીનવી લીધું છે, છતાં કે અમે નિશસ્ત્ર થઈને પણ અમે ઉભા રહીશું ને અમે પ્રતિકાર નહીં કરશું, ભલે અમને મારી નાખે. ત્યાગની ભાવના. ભક્ત છે, રિયલ ભક્ત છે. ભક્તના લક્ષણ છે એનામાં. એટલે એવું કહે છે. સંજય હોવા હવે પછી સંજય કહે છે અને આ અર્જુન બોલી રહ્યો હતો અત્યારે લગી, અને અર્જુન બોલી રહ્યો હતો. હવે અર્જુન બોલવાનું બંધ કરે એટલે ધૃતરાષ્ટ્રને ત્યાં સંજય કહી રહ્યો છે. શું કહે છે કે સંજય બોલ્યા, રણ મેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ્ય તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન પર બેસી ગયો. હવે તમે જુઓ, ગાંડીવ જે છે એણે નિર્ણય લીધેલો હતો, એને શપથ લીધેલા હતા કે જો કોઈ મને એમ કહે ને ગાંડીવ મૂકી દેતા હું, બાણનું નામ ગાંડીવ છે. ધનુષ જે છે એનું નામ ગાંડીવ છે. અને એને શપથ લીધેલા હોય, ક્ષત્રિયો શપથને પાલન કરે કે જો કોઈ મને એમ કહેશે કે આ તારું ગાંડીવ મૂકી દે તો હું જે વ્યક્તિ કહેનાર છે એને મારી નાખીશ. શપથ લીધેલા હોય અને શપથનું પાલન કરે. તો એ શપથ કોઈ પણ હોય વચમાં આવે. એક વખત યુદ્ધ થાય, 15મો દિવસ હોય કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં, અને યુધિષ્ઠિર મહારાજને બરાબર ઇન્જર્ડ કરી નાખે. કર્ણ ઇન્જર્ડ કરી નાખે. એટલે બાકીના બધા લોકો એને બચાવીને છાવણીમાં લઈ આવે. હવે એનો ઉપચાર ચાલતો હોય એટલે અર્જુનને વાત મળે એટલે અર્જુન દોડતો આવે. શું થયું? એટલે યુધિષ્ઠિર મહારાજ પૂછે, તે કર્ણનો વધ કર્યો કે નહીં? મેં તો તમને આ ઇન્જર્ડ ક્યારે એ સાંભળીને હું તો અહીંયા આવ્યો. મને તો ખબર નથી અર્જુન, મેં એને નથી હણ્યો. કે તારા લાલન છે તારા ગાંડી ઉપર, મૂકી દે તારું ગાંડી, નકામો છો તું. આવું કે એટલે બહુ જ એનું વચન યાદ આવી જાય, અને વચન યાદ આવી જાય તલવાર કાઢે.
યુધિષ્ઠિર મહારાજને મારવા. તમે વિચારો, એના મોટા ભાઈને કે જેના લીધે થઈને બધા યુદ્ધમાં સામેલ થયા છે, એ એમ કે ગાંધી મૂકીને તો એના મોટા ભાઈને પણ મારવા તૈયાર થઈ જાય. કૃષ્ણ ભગવાન જોઈ જાય કે આ અર્જુન શું કરી રહ્યો છે, કોઈ છે નહીં ને અહીંયા દુશ્મન. એટલે કે મેં યુધિષ્ઠિર મહારાજે મને ગાંધી મૂકી દેવાની મારો શપથ છે કે તમે આ ભરતવંશી આવા જ છો, જ્યાં હોય ત્યાં શપથ લઈ લો એટલે પછી મારે તમને સાચવવા પડે. પછી કીધું એને અપશબ્દથી, ક્ષત્રિયોનો અપશબ્દ કહે ને એટલે એનું અપમાન થયું એટલે મૃત્યુ બરાબર કહેવાય. તો એને અપશબ્દો કહી દે, અપશબ્દોથી એનું મૃત્યુ કરી દે. એટલે અપશબ્દ બોલ દે કે તું કેવો રાજા છે એમ કે, તારી પત્નીને હારી ગયો જુગારમાં એમ કે, એને બધા એવા બધા બહુ બધા અપશબ્દો કહીને એનું અપમાન કરી દે અને અપમાનથી એમનું મૃત્યુ કરાવડાવે. એ અર્જુન, તમે વિચારી શકો આપણે કે એ કેટલો દુઃખમય પોઝિશનમાં આવી ગયો હોય, જે પોતાના મોટા ભાઈને મારવા માટે તૈયાર થઈ ગયો તલવારથી લઈને, ગાંડી ન મૂકવાનું કારણ બતાવ્યું. તો એ વ્યક્તિ પોતાનું ગાંડી હાથમાં મૂકીને રથ પર બેસી ગયો. તો એ કેટલી શોકમય, કેટલી એની મનોમંથન, એનું માનસિક સ્થિતિ કેવી હશે, ખ્યાલ આવે છે ને? તો આવી સ્થિતિમાં અર્જુન હતો અને ભગવાનને ભગવદ ગીતા કીધી 45 મિનિટ. કેટલી મિનિટ કીધી? 45 મિનિટ. કઈ બધું ટાઈમની અભી કઈ ને આપણે યુદ્ધમાં બધા બાણ મારવા ઉભેલા છે અને 45 મિનિટમાં તો એનો બધો શોખ ગાયબ થઈ ગયો ભગવદ ગીતા સાંભળવાથી. આ ભગવદ ગીતા સાંભળવાથી બધા શોખ એનો ગાયબ થઈ ગયો અને એ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. કરિષ્ય વચનમ ત્વમ. શું કહે છે? નષ્ટ મોહા સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયા ચિત્ત. ભગવાન કૃષ્ણનું નામ અચ્યુત છે. તમારી પ્રસાદ, તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે. પછી શું કહે છે? સ્થિતોસ્મિ ગતઃ સંતે કરિષ્ય વચનમ ત્વમ. હવે હું મારા સ્થાનમાં અવસ્થિત થઈ ગયો. મારે શું કરવું જોઈએ, મારી શું ફરજ છે એનું મને ભાન થયું છે. હવે તમે કહે તેમ હું કરીશ. અત્યારે આપણે બી કરોડો જન્મથી ફરી રહ્યા છીએ. શું ફરી રહ્યા છે? અને કરોડો વર્ષથી કૃષ્ણને ના કહ્યું, નહીં કૃષ્ણ ભગવાન, નહીં કૃષ્ણ ભગવાન કે આ કર ભગવાન મનમાં મન ભક્તો 16 માળા જપ કરો, નહીં 16 નહીં થાય, 16 માળા નહીં, આ બધા ના કહીએ. તો ભગવદ ગીતા સાંભળીશું અને જો સમજીશું અર્જુનની જેમ, તો આપણે આ બધા નિયમોનું પાલન કરતા થઈ જશું. અત્યારે ના કહી રહ્યા છીએ, અત્યારે પ્રભુજી મને પ્રોબ્લેમ છે, નોકરીનો પ્રોબ્લેમ છે, શરીર સાથ નથી આપતું, મને કમરમાં દુખે છે, પગ દુખે છે, ચશ્મા આવી ગયા છે. નો મેન, વી આર નો મેન ટુ કૃષ્ણ. ના કહેવા વાળા છીએ માણસો આપણે. અત્યારે શું કહીએ છીએ આપણે ભગવાનને? નહીં, ભગવાન નહીં. પ્રભુબાદ કહે ને, ખબર છે? ચેન્જ. તો પેલા કાન એટલે કેન નોટ અને ચાંદ એટલે જપ કરો. તો એ બોલે છે નહીં થાય પણ જપ કરું એમ નહીં બોલે. સમજો છો ને તમે? બોલવાની શક્તિ તો એ વેડફી જ રહ્યો છે, પણ એ વેડફી રહેલો શબ્દમાં એ હરે કૃષ્ણ નહીં બોલતો. નહીં થાય. એવા સ્ટમ્પોન છીએ આપણે. સ્ટમ્પોન કેવા છે? એક બીજો બી ઉદાહરણ પ્રભુપાદ આપે. બે મિત્ર ભેગા થાય, બેમાં ઝઘડો થઈ જાય. તો એ કહે કે નહીં આને કાતર કહેવાય, નહીં આને ચાકુ કહેવાય. પેલો કે નહીં આને કાતર કહેવાય, નહીં આને ચાકુ કહેવાય. તો પેલો બીજો હોય તે શક્તિશાળી હોય, તે ચાકુ વાળાને ડુબાડી દે, કાતર વાળાને ડુબાડી દે. તો ડુબાડી દે ને તો બી પાણીમાં હાથ મૂકીને કે કાતર કહેવાય. આપણે મૃત્યુ પામીએ ને તો આ શીખવા તૈયાર નથી, એવા સ્ટમ્પોન છીએ, એવા સ્ટીલ આર્ટિસ્ટ છીએ. તો આપણે પણ જો ભગવદ ગીતા અર્જુનની જેમ સાંભળીશું, તો આપણે પણ ભગવાનને હા કહેતા શીખીશું. શું શીખીશું? સ્મૃતિ લબ્ધ્વા
શું થાય છે પહેલો શ્લોક પાછો પહેલો નષ્ટ મોહ નષ્ટ મોહ, આપણો મોહ નષ્ટ થઈ જાય. આપણે પણ કહેશું ભગવાન કૃષ્ણ હે આપણો મોહ નષ્ટ થઈ જશે અને આપણે ભગવાન તમે કેવો તે અમે કરવા તૈયાર છીએ. અત્યારે તો 16 માળા કરીએ છીએ, પણ તુલસીભાઈને એમ કહો તુલસીભાઈ આમ નહીં આમ, તો તુલસીભાઈનું મોઢું પડી જાય. હે તુલસીભાઈને કહો પ્રભુપાદે આમ કીધું છે. હા જો આ શ્લોક આવી રીતે સમજીએ. ચાલો આ વાત એટલે આનું આને શું કહેવાય વાર્તાનો નિષ્કર્ષ શું કહીએ સાર. આ સાર જે છે આ હું જે કહેવાનો સાર આ ભગવદ્ ગીતા બધી આ શ્લોક બધી સમજીએ. ગીતા ભગવદ હવે અધ્યાય 2 તો અધ્યાય 2 5 ભાગમાં વિભાજિત થાય છે. શ્લોક સંખ્યા 1 થી 10 જેમાં અર્જુન હજી ના 5મું કારણ આપે છે કે હું યુદ્ધ નહીં કરું. તર્ક બતાવે છે બધા અલગ અલગ. જેમ કે શ્લોક સંખ્યા 28 પહેલા અધ્યાયનો થી અત્યાર લગી પણ અર્જુન તર્ક જ બતાવતો હતો કે મારે યુદ્ધ નથી કરવું, અને હજી આગળ ચાલી રહ્યું છે હું યુદ્ધ નહીં કરું. તે વિભાગનો પહેલો શ્લોક આજે આપણે જોઈશું. ખાલી હશે હે જોઈએ કે પ્રસાદ લઈએ. એક આ બહુ બધા ભક્તોને ગેરધારણા છે, એટલે હું આમાં એક લઈ લઉં. સંજય ઉવાચ તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુ પૂર્ણકુલેક્ષણમ વિસદन्तમિદં વાક્યમ ઉવાચ મધુસૂદનઃ તમ તથા કૃપયા આવિષ્ટમ કૃપણ અશ્રુપૂર્ણકુલેક્ષણમ આંખમાં રડી રહ્યો હતો. અશ્રુપૂર્ણકુલેક્ષણમ કુલ અક્ષણ દાન અશ્રુપૂર્ણ એમાં આંખમાં આંસુ આવી ગયા હતા અર્જુન. અને વિસર્જનતા એટલે આ વેદના કરી રહ્યો હતો મારે યુદ્ધ નથી કરવું, મારે યુદ્ધ રડતો હતો એટલો બધો ક્ષત્રિય. અને એવા આ સંજય કહે છે ધૃતરાષ્ટ્રને. ત્યારે મધુસૂદન ભગવાન કૃષ્ણએ આ રીતના વાક્ય કીધા. પ્રભુપાદ ભાવાર્થમાં સમજાય. હે સંજય બોલ્યા કરુણાથી વ્યાપ્ત શોકાયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈને મધુસૂદન કૃષ્ણએ નીચે મુજબના વચનો કહ્યા. પ્રભુપાદ ભાવાર્થમાં સમજાવે છે દયા કેવી હોવી જોઈએ. દયાના 2 પ્રકાર હોય છે. શું હોય છે? દયાના 2 પ્રકાર હોય છે. એક દયા છે ભૌતિક દયા અને એક છે આધ્યાત્મિક દયા. સમજો છો ભાઈ? બાઉન્સ થાય છે તો બંધ કરી દઈએ તો આવતા રવિવારે તમે સમજાવો. આ પાછળ બીજા લોકો જે થાકી ગયેલા હોય એ કહી દેવું કે આવતા રવિવારે. નહીં એવું નહીં કહેવાનું. હું કે મારો દોડો છું. તો દયા 2 પ્રકારની હોય છે. એક આધ્યાત્મિક દયા અને એક છે ભૌતિક દયા. આધ્યાત્મિક દયા જો તમે કોઈને કરશો એટલે માનવ સેવા એ માધવ સેવા. શું છે સૂત્ર? આપલા લઈ આવ્યા સ્વામી વિવેકાનંદ. માનવ સેવા એ માધવ સેવા. એટલે કોઈના પર દયા કરવી, કોઈની પાસે રૂપિયા નથી એટલે ઓપરેશન છે અને દયા કરવી, બરાબર ને? એટલે ભાઈ 5000 રૂપિયા તો એના પાછી ભૌતિક જરૂરિયાત ઊભી થાય. થોડા ટાઈમ પછી શું થશે? એની બીજી કઈ જરૂરિયાત ઊભી થશે. ધારો કે કોઈને બ્લડને જરૂર હોય તો બ્લડ ડોનેશનની, બ્લડ ડોનેશન લોહી તો લોહી દાન કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? કોઈ બોલ્યા વગર હાથ ઊંચો કરો. લોહી દાન કરવું જોઈએ એમ હાથ ઊંચો કરો. કોણ માને લોહી દાન કરવું જોઈએ? 1 2 3 4 5 6 લોહી દાન કરવું જોઈએ. કોણ એમ માને લોહી ન દાન કરવું જોઈએ? તો બાકી બધા અનિર્ણય છે અર્જુનની જેમ. મેં 5-6 વાર કહ્યું છે જ્યારે નોલેજ નહીં હતું ત્યારે. અજ્ઞાની હતો ત્યારે મેં 5-6 વાર કહ્યું છે. તો કેમ ના કરવું જોઈએ? ક્યારે કરવું જોઈએ? કરવું પણ જોઈએ ને ક્યારે કરી શકાય ને ક્યારે ના કરી શકાય આપણે આવતા રવિવારે જોઈશું. ઓકે, આ 2 ભેદ સમજવો બહુ જરૂરી છે. કારણ કે આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માંગીએ છીએ ને,
કઈ બતાવવાની છે? આધ્યાત્મિક. ખ્યાલ આવે ને? કોઈને આધ્યાત્મિક દયાથી કોઈ વાસ્તવિક કલ્યાણ થઈ શકે. કેવી રીતે બધું કહેવાય આવતા રવિવારે જોશું. હરે